અત્યાર સુધી જે 15 થી 20 હજાર મકાન તોડ્યા એમાંના 95% મકાન રબારી સમાજના છે, મુસ્લિમ સમાજના છે, ઠાકોર સમાજના છે, દેવી પૂજક સમાજના છે, મદારી સમાજના છે અને દલિત સમાજના છે. તો આપણે ચૂંટણીના રાજકારણમાં ને ચૂંટણીના રાજકારણ સિવાયની આવી મિટિંગોમાં સતત જે બોલીએ છીએ કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી, એસસી એસટી ઓબીસી માઇનોરિટી, તો આનું ભેગું કરી 15-20 હજારની તાકાત સાથે મુખ્યમંત્રીના બંગલે ઘાટલોડિયામાં જઈએ અને કહીએ કે આ તમારા બાપનો દેશ નથી. ઝૂંપડા તૂટતા હોય, બેકગ્રાઉન્ડમાં પાછળ બુલડોઝર દેખાય અને જિગ્નેશભાઈનો ફોટો આવી જાય અને હાજરી પૂરાઈ જાય, ફક્ત આટલું વિપક્ષનું કામ નથી. પણ પેલો ગોસાઈ ચૌદસ્યુ જે કહેતો હતો ને મારું નામ આ છે, એનો પટ્ટો ઉતરી જાય, એ આપણું કામ છે. તો મગજનું છે, એમાં બહુ ટાઈમ ના બગાડે. એ તો ઝાડા થઈ ગયા છે કાલ રાતે. નહીં થયા હોય તો કાલે રાયખડ પર ચાલતા બધા દારૂ નાસ્તાનું લિસ્ટ આપવાનું. સુજવા બધા આટલો કેમેરા છે, આ ફરી લેવી પડશે ગોળી. પણ આજે પોલીસ વાળા દાદાગીરી કરે છે. એમને ગાંધીનગરમાં બેઠેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો, અમે બેઠા છીએ. આ ઈશારો કમનમનો છે, આ ઈશારો ભાજપની સરકારનો છે. એટલા માટે એમને ચરબી ચડી છે. બાકી પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી એમની આવી દાદાગીરીની હિંમત ચાલે નહીં. મને બરાબર યાદ છે, હું નારજીભાઈ સુભાષ બ્રિજ ઠાકોર સમાજના જે ઘર તોડે ત્યાં ગયા હતા. એક દીકરીનો મેં પોતે વિડીયો લીધો હતો. મારી બાજુમાં લાલજીભાઈ બેઠા હતા. એ છોકરી કીધું ઘણો બધો વિડીયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી કે જિગ્નેશભાઈ રહેવા દો. કેમ કે તમને આ વિડીયો ચાલુ હોય ના કહી શકાય ને એવી મા બેનની અશ્લીલ ગાળો મને બોલી છે પોલીસે. આખા ગુજરાતની ઠાકોર સમાજની લીડરશિપ સદંતર ચૂપ. માલધારી સમાજના ઘર અંબાજીમાં તોડ્યા. રાત્રે 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે અને રાત્રે 2 વાગે અંબાજીના ધામમાં વસેલા માલધારી, મદારી, ઠાકોર, દેવી પૂજક સમાજના 2 વાગે બુલડોઝર ફેરવીને મકાનો તોડી કાઢ્યા. આનાથી ખરાબ કૃત્ય ચંડોળામાં કર્યું. પાછા ચંડોળામાં તો રાજનીતિ બી કરવા મળે ને. જોયું, આ પેલો બાંગ્લાદેશીઓના સમર્થનમાં આવ્યો છે, પોલિટિક્સ બી કરવા મળે. એટલે આપણે બધાની સામે શું ચેલેન્જ છે આપણે જાણીએ જ છીએ. સવાલ એ છે કે તાકાત બતાવવાના કે ખાલી 100, 150, 200, 500 માણસનો કાર્યક્રમ કરી મીડિયામાં બાઇટ આપી બાકીનું વકીલોના હવાલે છોડી દેવાના. વકીલો તો લડવાના છે, જીતે કે હારે, સ્ટે મળવાનો છે તો મળશે, નહીં મળવાનો તો તૂટશે. આપણું કર્તવ્ય રોડ પર ઉતરીને દંડા ખાવાનું, એફઆઈઆર ભરવાની. સીએમ ના બંગલાથી ઓછું કઈ નહીં ઘાટલોડિયા. એને ચેલેન્જ આપો કે આ ગુજરાતની જનતા એનું જમીન અને ખમીર હજી મરી ગયું નથી. આ અમદાવાદ બેઠું થશે. આ અમદાવાદ તારા ઘરે મોરચો લઈને આવશે. તારા બધા જોડના ડીસીપીને કહી દે કે ડિટેન્શનની તૈયારી રાખે 20-25 હજાર માણસની. આવી જો તૈયારી આપણે કરીએ તો આપણામાંથી બનેલી કમિટીને કે બોલો કોને વૈકલ્પિક વ્યવસ્થા બાકી, તો કે બીજા ઝૂંપડા વાળાને નહીં તોડીએ ને તોડતા પહેલા એની વૈકલ્પિક વ્યવસ્થા આટલી કરવાના કહીને આવીશું. હમણાં પાર તાપી રિવર લિંકના મુદ્દે અમારા કોંગ્રેસના બહુ લડાકુ સાથી અનંત પટેલ સતત પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારથી લડી રહ્યા છે. હમણાં 3 દિવસ ત્યાં ગયો હતો. એટલી જબરદસ્ત આદિવાસી સમાજે પોતાની તાકાતને એકતા બતાવી કે સીઆર પાટીલે પણ જાહેરાત કરવી પડી કે આ પ્રોજેક્ટ તમે નહીં કરવાના છે. લેખિતમાં જે દસ્તાવેજ એવું કે છે કે હાલ પૂરતો મોકૂફ છે, પણ જનતાને બોલવું પડ્યું. તો આપણે અમદાવાદના લોકો આ સરકારને બોલતી કરીએ. આ સુભાષ બ્રિજમાં જયારે ઠાકોર સમાજના મકાન તોડતા હતા, લાલજીભાઈ બરાબર કીધું, ત્યારે કોઈ ચંદોળા વાળું અને કોઈ રાયખડ મીર વાળા ના ગયા. અને રાયખડમાં તૂટતા હતા ત્યારે ચંડોળા વાળા સુભાષ બ્રિજ વાળા લાયા, અને રાયખડ વાળા સુભાષ બ્રિજ વાળા અને ચંડોળા વાળા એ ઓઢવમાં રબારી ભીના તોડતા હતા ત્યાં ના ગયા.
અને ઓઢવના રબારીઓ એ ચંડોળાના હતા. આ બધા જ વેરણ છેરણ આપણે છીએ. તો એક થાવ, આપણો દેશ છે, લોકશાહીની દફા બગડી ગઈ, આવું બોલતા બોલતા મને 20 વર્ષ થયા. હવે 2002 થી બોલીએ છીએ, આ કાગડો માથે બેઠો ત્યારથી બોલીએ છીએ કે એક થાવ પણ આપણે થતા નથી. એટલે આ સેમિનાર, આ કોન્ફરન્સ, આવી મીટિંગ, આના ડાયલોગ, આવી વાતચીત, આના ભાષણો બધી બહાર તો નીકળી. 15 માણસ, 20 માણસ, 25 માણસથી બનાવી એક કમિટી અને અમદાવાદના 48 વોર્ડમાં 2 લાખ 5 લાખ પત્રિકા વેચવાની. એમાં જિગ્નેશભાઈએ કેટલા ઘરે જવાનું? 10,000. ખાલી તમને પત્રિકા હાથમાં નહીં આપવાની કે ભાઈ તું કેટલી લઈશ? 100 તને પકડશો. આ ભાઈ તમે કેટલી લેશો? 200 પકડતું. અને હું ઓફિસમાં બેઠો એવું નહીં, આને 200 વેચવાની તો મારે 5,000 વેચવાની. એ તૈયારી સાથે આવીશ. આખો જબ્બો પરસેવાથી નીતરતો તમે જોશો. બોલો, આવી તૈયારી ખરી? તો આ લડતમાં કંઈક પરિણામ મળે કદાચ. એવા ક્રૂર માણસો છે, એવા નાલાયક માણસો છે. હેમંતભાઈ કીધું પ્રમાણે કે દિલ્હીમાં, પંજાબના, રાજસ્થાનના, યુપીના, હરિયાણાના ખેડૂતો 690 મરી ગયા, છતાં આ જે ઘમંડનું પર્યાયનું નામ નરેન્દ્ર મોદી છે, એના પેટનું પાણી હલતું નતું. પણ એ છતાં આપણું કર્તવ્ય તો એ જ છે, લડવું તો પડશે. અને આ વિડીયો સેવ કરી રાખજો. 27માં કોંગ્રેસની સરકાર બને ને બુલડોઝર આવે ને તો પહેલા લાલજીબેન મને બોલાવવા ના, બાપના બોલે આવીશું. મારી કમિટમેન્ટ ગુજરાત અને દેશના વંચિત વર્ગ માટે પહેલી, પછી મારા પક્ષ માટે. આ બાબતમાં મારા મનમાં કોઈ ડાઉટ કે કોઈ કન્ફ્યુઝન નથી. એટલે તમે બધા તૈયાર થઈ જાઓ. રાયગઢવાસીઓ, સુભાષ બ્રિજના મિત્રો, ઓઢવના મિત્રો, ચંડોળાના મિત્રો, અને આપણે જે ખારવા ભાઈઓના, માછીમારીઓના, મુસ્લિમ સમાજનો બહુ મોટો વર્ગ ત્યાં દ્વારકા, ઓખા, એ લોકોના જે મકાનો નેસ્તો નાબૂદ કર્યા, એમને પણ અમદાવાદ બોલાવીશું. અમે પણ તમારો અવાજ બનીશું. ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા આપો, અમદાવાદમાં પણ આવો. આવો આપણે એક નિર્ણય કરીએ. એટલે કોઈ લાંબી વાત નથી કરવી, સીધા આયોજનમાં જઈએ. 8, 9, 10 તારીખ ગુજરાતની વિધાનસભાનું સત્ર છે. બોલો, બધા આવશો? વિથ ફેમિલી, સપરિવાર, તમારા ઓળખીતા મિત્રો, પરિચિતો જેટલા દુખી છે એ બધા માણસોને લઈને 8 તારીખે ચલો ગાંધીનગર. વિધાનસભાના સત્ર વખતે ગાંધીનગર જવાનું ને જવાનું. એ પતે પછી સીએમના બંગલે ઘાટલો રહ્યા. ઓક્ટોબરની કઈ તારીખે આપણે નક્કી કરીએ? લગભગ 15 ઓક્ટોબરની આજુબાજુ. લાલજીભાઈ કીધું 15 તારીખ, તો 15 તારીખ. પ્રોફેસર સાહેબ બરાબર? તો સીએમ સાહેબના ઘરે જઈએ. અમને બી થોડી કસરત કરે. કેટલા મૃદુ છે, કેટલા સંવેદનશીલ છે, જરા જોઈએ ને. ઢીલા ઢસ, સાવ ઢીલો ઢસ, આવો મુખ્યમંત્રી જોયો નથી. પણ આ કારીગરનો ઓળખો. આ ભૂપેન્દ્ર પટેલ મારું વ્યક્તિગત કઈ નથી બગાડ્યું, અને મેં બી એમનું વ્યક્તિગત કોઈ નુકસાન નહીં કર્યું. પણ આ એક શાલીનતાપૂર્વક ભાષા વાપરી, વિવેકથી તમારી સાથે વાત કરી, મંચ ઉપરથી તમને એવું લાગે કેટલો સાદો સરળ માણસ છે, જે કચ્છર ઘાણ બોલાવે છે ઘરે. આહા, આવું વિજય રૂપાણીએ નતું કર્યું, આનંદીબેન પટેલે નતું કર્યું. આ ભૂપેન્દ્રભાઈ સમજવાની જરૂર છે. એટલે મારી બહેનો અને માતાઓ તમને ખાસ કહ્યું કે આપણે બધા અમદાવાદ શહેરમાં સાથે ફરીશું. વરસાદ પડતો હોય તો પડે, તડકો પડતો હોય તો પડે. હું તમારી જોડે ઘરે ઘરે આવીશ.